સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો વાલા વૈષ્ણવો, આજે આપણે પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં આગળનો વાર્તા પ્રસંગ કરીશું. વાર્તા પ્રસંગ 39મો. ઉકો કહે, પ્રેમની વાત તો ન્યારી છે, ધન ભાગ્ય ગોપીઓના છે. એ પ્રેમ રસને તો ગોપીઓ જાણે છે. પરમાનંદાસજીએ ગાયું છે, વ્રજવાસી જાને રસ રીત, જિનકે હૃદય ઓર નહીં ભાવત, નંદ સુવન પદ પ્રીત. સર્વ ભાવ સર્વાત્મ નિવેદન, रहत है त्रिगुणातीत, करत महल में टहल निरंतर, चार धाम युगवत. जिनकी गति और नहीं जाने, बीच जवानी का भीत, को ऐसे लहेदास, परमानंद गुरु प्रसाद ते नित्य. ઉકો કહે, ભગવત રસની રીત તો વ્રજવાસી જાણે છે હો, જેને પ્રભુ વિના બીજું કઈ દેખાતું જ નથી. એક નંદરાયજીના દીકરા જ નજરોમાં આવે છે, જેણે પોતાના બધાય ભાવ ભગવાનને અર્પણ કર્યા છે. એ રસને બીજા કોણ જાણે? બીજાને તો માયાનો પડદો આડો પડ્યો છે, એટલે કેમ ભાળે? જેણે પળ માતર યુગ જેવી જાય, એનું નામ પ્રીત. એ તો કોક વિરલાના ભાગ્યનો રસ છે, બધાને થોડો પરાપત થાય. ભગતના નોરથ કેવા હોય, સાંભળ. મધુપમમ ચલો વહા ઉડ જાય, શ્રી વલ્લભ કે દાસ કમલ. ગણ ભજનાનંદ રસ પાય, જहाँ અવિદ્યા નિશા નહીં વ્યાપત, સુખ સો ભૃંગ લપટાય. જहाँ અવલૌકિક સૂર્ય પ્રકાશિત, ફલ રહે હડહડાય. લીલા પ્રેમ સમુદ્ર જहाँ ઉગમત, ગઈ મર્યાદા બહાય. રસિકદાસ જન કૈસે પૈયત, કૃપા પંખ ઉપાય. ભક્ત પોતાના મનરૂપી ભમરાને કહે છે કે હે મન ભમરા, હાલ જ્યાં શ્રી વલ્લભના ચરણ કમળ હોય ત્યાં જાય. જ્યાં એ કમળના ગુણ નિત્ય શ્રી વલ્લભના દાસ ગાઈ રહ્યા છે. જ્યાં સદાય વિદ્યા જ પ્રકાશી રહી છે. અવિદ્યાની રાત પડતી જ નથી, એટલે ભક્તરૂપી ભમરાએ એ ચરણ કમળમાં સુખથી લપટાયા રહ્યા છે. જ્યાં મહા અવલૌકિક તેજ પ્રતાપ બલ પ્રગટી રહ્યો છે, જીવ ચાહના કરે તો તરત જ પરાપત થાય. જેમ ઘણાએ જાત્રાએ જવાની અભિલાખાએ કહે છે કે હે જમનામાં, અમારી દોરી ખેંચજો, પણ ગાંડા, એમણે તો ગામના ઝાપા સુધી દોરી રાખી મૂકી છે, પણ આપણે ક્યાં છેડો ઝાલવા નવરા છીએ? ઝાલો તો પોતા પાસે ખેંચી લઈએ ને. ઉકો કહે, આતા એ દોરી કઈ? આતા કહે, રેલગાડી. જઈને ટિકિટ લઈને બેસી જાય તો ગાડી ખેંચી લઈએ. ઉકો કહે, આતા ઓણ તો 84 વર્ષ કોષની પરિક્રમા કરવાનું મન થયું છે. આતા કહે, તમે પર્યાણ કરો એટલે જાય. વાર્તા પ્રસંગ 39 અહીં પૂર્ણ થાય છે. હવે વાર્તા પ્રસંગ 40. ઉકો કહે, આતા કોક ગૌસ્વામી બાળકના ને વૈષ્ણવના સરેતરની વાત કરો ને. આતા કે, તું ભારે રસ્યો છો હો, તને સાંભળવાનો પ્રેમ છે એટલે મને કેતાય પ્રેમ આવે છે. કેટલાય પૂછે છે ને સાંભળવા બેસે તે અલક મલકની વાતો કરે ને કા ઊંઘવા માંડે, એના આગળ તો ભેંસ આગળ ભાગવત રોખું થાય. લે કહું. એકવાર વેરાવળ વાળા શ્રી નરસિંહલાલજી અને શ્રી ગોરધનલાલજી પરદેશ પધાર્યા. ગેડની કોરે સૌરાષ્ટ્રના ગેડ વિભાગ તરફ પધાર્યા. પોતે આખો દી ઢાળો એટલે કે મુકામ કરે અને પોતાનું નિત નિયમ કરે. એ સવારે 6 વાગ્યાથી રાતના 6 વાગ્યા સુધી કરે. પછી પોતે ભજન કરે ને પછી પધારે. ગામડામાં વસ્તુ ભાવ રાખી હોય ને પોતે આગળ ચરણા રવિંદથી પધારે. એક વાર ગેડમાં પધારતા હતા તઈ નારાયણદાસ મોલડીના હારે એટલે કે સાથે હતા. અંજવાળી રાત હતી. ઊંડો ઘોયાણ એટલે કે બિહામણો માર્ગ આવ્યો. હાથમાં છડી ખરી રાતના 12 વાગેલ સંદરમાં માથે આવેલ. રસ્તે આગળ હુંડ બોલતી સાંભળી એટલે કે મોટો અવાજ થતો સાંભળ્યો. નારાયણદાસ કે, બાવા આ શું થાય છે? બાવા કે, જે હશે એ દેખાશે. ત્યાં તો મોટો શેષનાગ રોખો સરપ 2 હાથ ઊંચી ફેણ વાળો સામે દીઠો. નારાયણદાસ કે, બાવા સરપ દેખાય છે, આપ કાંઠા ઉપર ચડી જાઓ. બાવાને કાંઠે ચડાવવા માંડ્યા પણ ચડે નહીં. એટલામાં સરપ સામો આવીને ઊભો રહ્યો. નારાયણદાસ બાવા આડા ઊભા રહ્યા. તઈ બાવાએ કહ્યું, જોવા તો દે.
નારાયણદાસ કે બાવા, જોવા જેવું નથી, એની ફેણ તો જુઓ, ઢાલ જેવડી છે. તમે ઉપર ચડી જાઓ ને હુંય આવું. બાવા કે, જોઈ તો લઈ. પછી પરાણે પાસે જઈ હાથમાં છડી હતી એ ફેણને હળવેક ધીમેકથી મારી. ત્યાં નાગ ચિત્તોપાઠ પડી ગયો. બાવાએ કહ્યું, નારાયણદાસ, હાલ પડખે વિયા જાય. નારાયણદાસ તો અચંબો પામી ગયા. મનમાં વિચારે કે આ તે શું કૌતુક થયું. પછી પૂછ્યું કે મહારાજ, આ શું કર્યું? એ સર્પ કોણ હતો? આપ કહે, દેવી જીવ હતો, પણ ભગવદીઓનો દરોહ કર્યો તો એટલે સર્પની યોની આવી હતી. એની મુદત પૂરી થઈ ગઈ હતી એટલે અમારે આ રસ્તે આવવું પડ્યું. ઉકો કહે, જોયું, વૈષ્ણવનો અપરાધ, પણ ભગવાન એવા દયાળુ છે કે જેનો હાથ ઝાલે એને કેમ મૂકે. એટલે બહુ વિચારીને હાલવાનું છે. અજ્ઞાની હોય ને અભિમાન હોય એ વૈષ્ણવના અપરાધથી ડરતા નથી. પછી પ્રીત રોખા ઉતરે ને કા સરપ થાય એટલે વૈષ્ણવના અપરાધને ભે બહુ રાખવાનો છે. બીજી વાત કાલ કહીશ. વાર્તા પ્રસંગ 40 અહીં પૂર્ણ થાય છે. તો વાલા વૈષ્ણવો, જો તમને ઉકાહતાની વાર્તા સારી લાગી હોય તો વૈષ્ણવોને શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વાર્તાને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો હવે મળીશું આપણે આગળની વાર્તામાં.